ઠાકોરજીને જ્યારે કોઈ પરિવાર થકી, કોઈ વ્યક્તિ થકી કંઈક કરાવવાની ઈચ્છા થાય કે આના હાથે મારે કોઈ સત્કર્મ કે અલૌકિક મનોરથ કરાવવો છે, ત્યારે ભગવાન પોતે વિચાર બની એ વ્યક્તિના મનમાં પ્રગટ થતા હોય. ભગવાનનું પ્રાગટ્ય કથામાં થાય એ તો પછીની વાત. જેમ દેવકીજીના મનમાં પહેલા ભગવાન આવ્યા અને પછી પ્રગટ, એમ કોઈક ને કોઈક મનોરથીના મનમાં પહેલા ભગવાન વિચારવું અને એના મનમાં ભાવ આવે કે આવું કંઈક કરવું, આવું કોઈક મનોરથ. અને જ્યારે એ વિચાર મનમાં આવે પછી વ્યક્તિ એના માટે યત્ન અને પ્રયત્ન શરૂ. કારણ કે કેવલ વિચારથી તો થતું નથી. એટલે સૌથી પહેલા ઘરમાં વાત કરે વ્યક્તિ કે આવું કંઈક ભાવ મનમાં આવ્યો. એ વિચાર જો ઈશ્વર પ્રેરિત હોય ને તો કદાચ કોઈ પ્રતિકૂળ હોય ને એ પણ અનુકૂળ થઈ જાય અને ઘરમાં બધાની સહમતિ થઈ જાય કે ના ના આવો સરસ વિચાર આવ્યો છે તો ચોક્કસ આપણા પરિવાર, આપણા કુટુંબ થકી આવું કંઈક મનોરથ થવું જોઈએ. દરેક વૈષ્ણવ પરિવારની એક કામના મનમાં અવશ્ય હોય કે આપણા પરિવાર થકી એકવાર ભાગવત સપ્તાહ. આ વિચાર દરેક વૈષ્ણવ પરિવાર, દરેક કુટુંબ, વૈષ્ણવ કુટુંબના મનમાં હોય અને ઘરમાં બધા વધાવી લે એટલે પ્રયત્નો શરૂ થાય. પછી સમિતિઓ બને, સ્વજનોને કહેવામાં આવે કોણ કયું કાર્ય કરશે એના માટેના સમાયોજનો થાય. આ બંને વસ્તુ થઈ, પણ ત્રીજી વસ્તુ આમાં ન ભળે ત્યાં સુધી મનોરથ પૂરો ન થાય. અને ત્રીજી વસ્તુ છે ભગવત કૃપા. ઠાકોરજીની કૃપા આપણા સંકલ્પ સાથે ભળે ત્યારે જ સંકલ્પ સર્જન સુધી પહોંચે. અને આજે આપણે બધા જ પ્રગટ આંખે જોઈ રહ્યા છીએ કે સોજિત્રા પરિવાર પર ઠાકોરજીની કૃપા થઈ. અને એટલે જ આવા સુંદર પંડાલમાં, આવા સુંદર સ્ટેજ જ્યાં નાથદ્વારાનો ભાવ, નંદાલયનો ભાવ છે અને ત્યાં ભાગવતજીની ગોદમાં જાણે આપણે બધા બેઠા છીએ. સ્વયં ભાગવત ભગવાન કૃપા કરવા માટે તત્પર થયા. શ્રીમદ ભાગવત કથા એટલે શ્રીનાથજીને મળવાનો અવસર. ભાગવત કથા એટલે શ્રીનાથજીને સમજવાનો અવસર. ભાગવત કથા એટલે શ્રીનાથજીને સાંભળવાનો અવસર. કારણ કે જ્યારે મંદિરમાં જઈએ ત્યારે આપણે જ બોલતા હોઈએ છીએ અને ભગવાન સાંભળતા હોય. કથા એવું સ્થાન છે કે જ્યાં ભગવાન બોલશે અને આપણે સાંભળ. આ ભાગવત કથા એટલે હિન્દુ ધર્મનું સર્વોત્તમ પુણ્ય કાર્ય. આપણે ત્યાં અનેક પ્રકારના પુણ્યો બતાવ્યા છે, પણ કોઈ પ્રશ્ન કરે કે કોઈ એક એવું પુણ્ય ખરું કે જે કરવાથી બાકી બધા જ પુણ્યો થઈ જાય? કારણ કે આપણે ત્યાં અનેક પ્રકારના પુણ્ય કર્મો છે અને દરેકનું કંઈક જુદું ફળ છે. પણ કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ એક એવું પુણ્ય ખરું કે જેનાથી બધા જ પુણ્યોના ફળ પ્રાપ્ત થાય? તો શાસ્ત્ર કહે હા, ભાગવત સપ્તાહ એવું પુણ્ય છે જે કરવા માત્રથી સમસ્ત પુણ્યોના ફળ પ્રાપ્ત. કોઈ એમ કહે કે અનેક તીર્થો છે, તો કોઈ એક એવી પરિક્રમા ખરી કે જે પરિક્રમા કરવા માત્ર સમસ્ત તીર્થોની પરિક્રમાનું પુણ્ય પ્રાપ્ત થાય? કહ્યું હા, ભાગવતજીના પોથીની પરિક્રમા કરો તો ભાગવતના પરિક્રમા માત્રથી ભારતના સમસ્ત તીર્થોની પરિક્રમાનું ફળ પ્રાપ્ત. કોઈ એક એવું યજ્ઞ ખરું કે જે કરવાથી શાસ્ત્રોમાં જેટલા યજ્ઞો બતાવ્યા છે એ બધાનું પુણ્ય ફળ પ્રાપ્ત? આ ભાગવત જ્ઞાન યજ્ઞ એવો યજ્ઞ છે જે કરવા માત્રથી શાસ્ત્રોના સમસ્ત યજ્ઞોના ફળ પ્રાપ્ત. કોઈ એક એવા દર્શન ખરા કે જે દર્શન કરવાથી ભગવાનના સમસ્ત અવતારોના દર્શનના જેટલા ભારતના મંદિરો છે એ સમસ્ત મંદિરોના, તીર્થોના દર્શનનું ફળ પ્રાપ્ત થાય? તો હા, શ્રીમદ ભાગવતના દર્શન કરવા માત્રથી ભારતના સઘળા તીર્થો અને મંદિરોના દર્શનોના ફળ પ્રાપ્ત. આ સાધારણ પુણ્ય નથી વૈષ્ણવો. આપણે ત્યાં તો કહ્યું પિતાનું, પૂર્વજોનું અને પિતૃઓનું આ ત્રણ પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત કથા કરવાનો અવસર આપણને મળે. આ સહજ કેવલ કરવા માત્રથી થઈ નથી જતું. કેટલા જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. જન્મ જન્માંતરના પુણ્યો સંચિત થાય અને ત્યારે આપણા પરિવાર થકી શ્રીમદ ભાગવતજી રૂપે ભગવાન પધારતા. એટલે જીવનનું આ પરમ ફળ માનવામાં આવે. શ્રીમદ ભાગવતની કથા એટલે સંશયથી સમાધાન સુધીની કથા, પ્રશ્નથી કૃષ્ણ સુધીની કથા, શ્રાપથી સમર્પણ સુધીની કથા, મૃત્યુથી અમરત્વ સુધીની. સંસારને આટલા વર્ષો સુધી સાંભળતા આવ્યા પણ કાંઈ કામ સર્યું નહીં. લાવ 7 દિવસો ભગવાનને સાંભળીને. આ શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ, વાણીમય સ્વરૂપ. આને કેવલ કોઈ ગ્રંથ કે પુસ્તક ન માનતા. એ જ ભગવાનને જ્યારે પર્વત રૂપ બનવાની ઈચ્છા થઈ ને તો ગિરિરાજજી બની. એ જ ભગવાનને પાંખો ફેલાવીને ઉડવાની ઈચ્છા થઈ તો ગરુડ બની ગયા. એ જ ભગવાનને વૃક્ષ બનવાની ઈચ્છા થઈ તો એ તું છોડ બની. એ જ ભગવાનને કલકલ કલકલ નદી રૂપે વહેવાની ઈચ્છા થઈ તો યમુનાજી બની.
એ જ ભગવાનને મૂર્તિ સ્વરૂપે પ્રગટ થવાની ઈચ્છા થઈ તો શ્રીનાથજી બની ગયા. એ જ ભગવાનને ગ્રંથ બનવાની ઈચ્છા થઈ તે ભાગવત બનીને બિરાજમાન. આમનામાં કોઈ ભેદ ન જાણતા, જે ગિરિરાજજી રૂપે પર્વત આકારે ભગવાન છે, જે નદી રૂપે યમુનાજી રૂપે ભગવાન છે, જે સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપે શ્રીનાથજી રૂપે ભગવાન છે, એ જ ભગવાન આજે ગ્રંથ રૂપે ભાગવત રૂપે અહીં બિરાજમાન છે. એમાં જરાય ન્યૂનતા ન સમજતા આંખોના કેવલ આકાર બદલાય છે. આંખો જ્યારે દર્શન કરે ત્યારે જુદા જુદા આકારે ભગવાન ભાસે. એ જ ભગવાન આજે અહીંયા ગ્રંથ રૂપે બિરાજમાન, પોથી રૂપે બિરાજમાન. એવી જ મહત્તા, એવું જ મહાત્મ્ય, એવો જ ભગવત ભાવ મનમાં રાખીને બેસો અને પ્રયોગ કરજો. તમને એક પ્રયોગ આપો, અનુભવ કરજો ભાગવત ભગવાન. 7 દિવસ અહીંયા બેસો તો મનમાં કોઈ એક પ્રશ્ન ધારીને બેસજો. કોઈ પણ એક પ્રશ્ન પૂછતા નહીં. 7 દિવસમાં સ્વતઃ તમને એનો ઉત્તર મળી જાય. કોઈ પણ એક શંકા લઈને. અને બીજું એક તમે પરીક્ષા કરજો. આ કલ્પવૃક્ષ છે ને, કોઈ પણ મનમાં એક મનોરથ ધારીને બેસજો 7 દિવસ ભાગવતજી. અને 7 દિવસ જો બેઠા તો ઠાકોરજીની એવી કૃપા થશે કે તમારો એ મનોરથ નિશ્ચિત પૂરો થશે. કારણ કે આ ભાગવત ભગવાન નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂયભાવ. અને કલ્પ વૃક્ષ કયો છે. અને કલ્પ વૃક્ષ હોય ને એની પાસે માંગવાનું ન હોય, કેવલ વિચારવાનું. અને જે વિચારીને બેસજો એ ઠાકોરજી તમારો વિચાર મનોરથ માનીને પૂર્ણ કરશે. આ એ વિવેક રાખજો, જે ભગવાન આપી શકે એની પાસે સંસાર માંગવું એ મૂર્ખતા છે. સંસાર તો તમારા પુરુષાર્થથી પણ તમને મળી જાય, પણ સંસાર જેને પણ મળ્યો ક્યારે પણ સંસાર એનો થયો નથી. એ નિશ્ચિત વાત છે. જેણે સંસારને મેળવવાની, પકડવાની, પામવાની ઈચ્છા કરી અને એને કદાચ લાગ્યું કે હવે બધું જ મારું, પણ ક્યારે પણ સંસાર તમારો થવાનો નથી, કારણ કે કોઈનો થયો નથી. તો લાવને પ્રયાસ કરીએ. સંસાર તો આપણો ક્યારે થયો નથી, પણ ભગવાન મારો થઈ જાય એનો એક પ્રયાસ કરીને. કારણ કે ભગવાન જેને માંગ્યા છે અને ભગવાન જેનો થયો છે, પછી ભગવાને ક્યારે એને છોડ્યા નહીં. પછી ભલે ભગવાન પર આંગળી ચીંધશો, પ્રશ્ન કરશો, શંકા અને સંશય કરશો, અરે ક્રોધ કરશો, નારાજ થશો, તો ભગવાન એકવાર તમારો થયો ને એ તમને ક્યારે છોડશે. અને એનો અનુભવ તમે જુઓ, મહાભારતના યુદ્ધમાં જુઓ. પાંડવોએ આ બધું જ કર્યું, પ્રશ્નાર્થ પણ કર્યા, ભગવાન પર નારાજ પણ થયા, શંકાઓની આંગળી પણ ચીંધી, પણ એકવાર જે વ્યક્તિએ કહ્યું ને કે હે કૃષ્ણ હું તારો થયો, ભગવાને એનો સાથ ક્યારે છોડ્યો નથી. તમે બધા જ બ્રહ્મ સમન સમય હાથમાં તુલસી દલ લઈ અને ઠાકોરજી આગળ બોલ્યા છો. પંચાક્ષર મંત્ર જ્યારે આપણને બોલાવવામાં આવે છે ત્યારે હાથમાં તુલસી દલ લઈને શું બોલીએ છે? હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. અને જ્યારે આ 3 વાક્ય તમે બોલો છો 3 વાર, આ 5 અક્ષર, ત્યારે તમે તો બોલવા માટે ભૂલી ગયા, પણ ભગવાન જીવનભર તમારી સાથે બંધાઈ ગયા. હવે તમારા અંતિમ શ્વાસ સુધી એ તમારી સાથે જોડાઈ ગયો, સંકળાઈ ગયો છે. તમારી દરેક જવાબદારીઓ એને સ્વીકારી. તમને તો ખબર પણ નથી, ખ્યાલ પણ નથી, પણ એ પ્રતિપલ તમારી જવાબદારી લઈને ફરે. તમે કદાચ ભૂલી જતા હશો, પણ એ તમને ક્યારે નથી ભૂલતા. ઘણા લોકો એમ કે અમે સેવામાં હોઈએ ને ત્યારે અમારું તો મન ઠાકોરજીમાં રહેતું નથી. તમે આવું કહી શકો કે સેવામાં બેસવા છતાંય મન ભટકે, પણ એક વસ્તુ યાદ રાખજો, સેવામાં હો ત્યારે તમારું મન ભલે ભટકતું હશે, ઠાકોરજીનું મન તો તમારામાં જ હોય છે. એની દ્રષ્ટિ તો તમારામાં જ હોય છે. એ તમારા સિવાય બીજા કોઈને જોતો નથી હોતો. એટલે હવે જ્યારે સેવામાં બેઠા હો ને ત્યારે તમારું મન ક્યાં છે એનું ન વિચાર કરશો, ઠાકોરજીનું મન તમારામાં છે એટલું યાદ રાખશો ને તોય મન ક્યાંય નહીં ભટકે. પ્રભુ મને જોઈ રહ્યા છે, પ્રભુનું ધ્યાન મારી તરફ. અરે અહીંયા લૌકિકમાં પણ કોઈ પ્રસંગે બેઠા હોય ને કોઈ આપણને ધારીને જોતું હોય ને તોય મન બીજે ના જાય. પેલો જુએ છે, પેલો જુએ છે, પેલો જુએ છે, મન એનામાં રહે ને કે પેલો જોઈ રહ્યો. તો કમસે કમ સેવામાં એકવાર પ્રયોગ કરજો, ઠાકોરજી મને જુએ છે. આવું સતત વિચારશો ને તો ઠાકોરજીને છોડીને મન ક્યાંય જશે. પ્રભુ જોઈ રહ્યા છે, પ્રભુ જોઈ રહ્યા છે. ભગવાન મને ક્યારે દેખાશે એ ચિંતા મૂકી દો, એ મને 24 કલાક જોઈ રહ્યો છે એનો વિચાર સતત. અને જો એ વિચાર રહ્યો ને તો ક્યારે પણ તમારું મન ઠાકોરજી સિવાય બીજે ક્યાંય નહીં. તો પ્રભુ જ્યારે તમે ઠાકોરજી આગળ હાથમાં તુલસી દલ લઈને એમ બોલો છો હે કૃષ્ણ હું તારો થયો, પછી તમારી બધી જવાબદારી ઠાકોરજી. અને એટલે જ્યારે મહાભારતમાં પણ પ્રસંગ આવે છે ને કે જ્યારે અર્જુન અને દુર્યોધન આવે છે, ભગવાન કહે છે કે
હું યુદ્ધમાં રહીશ પણ હાથમાં હથિયાર નહીં લઉં. અને દુર્યોધન આગળ ભગવાન મૂકે છે, બોલ નિહત્થો, હથિયાર વગરનો હું જોઉં છું, મારી જરૂર છે કે મારી સેના જોઈએ. દુર્યોધને કહ્યું કે મારે તો આપની સેના જોઈએ, હથિયાર વગર આપને લઈને કરું શું? અને સેના લઈને દુર્યોધન ગયો. અને ત્યારે ભગવાન હસવા લાગ્યા, અર્જુનને કહેવા લાગ્યા, અરે અર્જુન, હવે તારી પાસે શું રહ્યું? કાંઈ નથી રહ્યું, હું તો નિહત્થો છું. અરે માખન અર્जुन ले गया, छाछ बची तेरे पास, हार निश्चित है तेरी, हरदम रहेगा उदास. माखन दुर्योधन ले गया, अब छाछ बची तेरे पास. ભગવાને દુર્યોધનને કહ્યું. અને ત્યારે અર્જુને બે હાથ જોડીને કહ્યું કે અરે પ્રભુ, જે આપનો હોય ભક્ત નહીં હોતા ઉદાસ, हार नहीं जीत निश्चित है मेरी. अर्जुन ने कहूं जीत निश्चित है मेरी, भक्त नहीं होता उदास. अरे माखन की चिंता मैं क्यों करूं जब माखन चोर है मेरे पास. अरे ભલે ને હથિયાર વગરના આપ ઉભા હો, માખણની ચિંતા મારે કેમ કરવાની? માખણ ચોર મારી પાસે છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ. જ્યાં ભગવાન છે વિજય ત્યાં. તો એ જ પરમાત્મા ભાગવતનું રૂપ ધારણ કરીને આપણા બધાની મધ્યમાં જ બિરાજમાન છે. અને ભગવાનનું અનેક સ્વરૂપો આપણે ત્યાં છે, અનેક પ્રકારના ભગવત સ્વરૂપો છે. તમે ભારત વર્ષમાં તમે જુઓ, ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રંગનાથ આમ બિરાજેલા છે. પૂર્વમાં જાઓ તો જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ, દ્વારિકાજી બાજુમાં બિરાજે, અને મધ્યમાં બોલો ગોવર્ધનનાથ કી જય. અને ગર્ગ સંહિતામાં તો ગર્ગજી કહે કે ચારે ધામોની યાત્રા કરે પણ મધ્યમાં ગોવર્ધનનાથના શરણે ન જાય, તે ચારે ધામોની યાત્રાની અધૂરી. એ જ ગોવર્ધનનાથજી વાંગમય શબ્દમય રૂપ ધારણ કરી આપણા બધાની મધ્યમાં બિરાજે. અનેક પ્રકારની પરમાત્માની પ્રતિમાઓમાં આ શબ્દમય વાંગમય પરમાત્મા. અને એટલે અમને સાંભળવાની મહત્તા છે. જેટલું પુણ્ય, જેવું મોટું ફળ શ્રીનાથજી બાબાના દર્શનનું છે, એટલી જ મહત્તા ભાગવતજીને સાંભળવાની, આ કર્ણના માધ્યમથી હૃદયમાં પધરાવાના. શ્રીનાથજી બાબાનું આ વાંગમય રૂપ મહાપ્રભુજી સમજાવે છે કે જે નાથ દ્વારામાં શ્રીનાથજી બિરાજે છે એ જ શ્રીનાથજી આ ભાગવતજી. અને સમાનતા કરીને બતાવી. શાસ્ત્રોમાં પરમાત્માના 12 અંગ માનવામાં આવે છે. દ્વાદશાંગો હિ પુરુષ. એ પરમાત્મા પરમ પુરુષના 12 અંગ છે. જો એટલે માળામાં 108 મણકા હોય ને, આ 108 ની મહત્તા કેમ? કારણ કે ભગવાનના 12 અંગ માનવામાં આવ્યા. અને નવધા ભક્તિ છે તો 12 નવા 108. એટલે કે ભગવાનના સર્વાંગમાં આપણી નવધા ભક્તિ સિદ્ધ થાય. અને 108 એટલે જ મણકાના માણાના મણકા. સર્વાંગમાં નવધા ભક્તિ. અન્ય પણ બીજા પણ ભાવો છે. તે 12 અંગ વાળા શ્રીનાથજી બાબા, તો 12 સ્કંદ વાળો ભાગવત. ભાગવતજીમાં 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 5,76,000 અક્ષર. એક એક અક્ષર પરમાત્માનું રૂપ. તો 12 અંગ વાળા શ્રીનાથજી બાબાની સમાનતા ભાગવતજી સાથે કરી મહાપ્રભુજી. અને શ્રીનાથજી બાબાનું સ્વરૂપ તમે જુઓ તો ડાબો હાથ ઊંચો છે, જમણો હાથ કટી પર છે, મુઠ્ઠી વાળેલી છે, અંગૂઠો બહાર છે, અને બંને ચરણ સીધા છે. તો આપણે ત્યાં પરમાત્માના સ્વરૂપની ભાવનાની બહુ મહત્તા છે. બદ્રીનાથ જાઓ તો બદ્રીનાથજીનું સ્વરૂપ આવું કેમ છે, જગન્નાથજીનું સ્વરૂપ આવું કેમ છે, શ્રી રંગનાથજીનું સ્વરૂપ આવું કેમ છે, દ્વારિકાધીશનું સ્વરૂપ આવું કેમ છે. દરેકના સ્વરૂપની ભાવના છે. આપણે ત્યાં 3 પ્રકારની ભાવનાઓ સમજવા જેવી: સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આપણે તો દોડાદોડીમાં, ભીડભાડમાં, ઝાંકી કરી ન કરી, દર્શન કર્યા ન કર્યા, અને પાછા આટલા કલાક લાઈનમાં ઉભા હોઈએ અને ભૂલ શું કરીએ? ઠાકોરજી પાસે આવે એટલે આંખ બંધ કરી દઈએ. હવે આંખ બંધ કરવી જ હતી તો સામે આવવાની જરૂર ક્યાં હતી? આટલા કલાક આંખ બંધ કરીને ચિંતન તો કર્યું. પ્રભુ પાસે તો સાવધાન રહેવાનું, ક્યાંક મારી આંખ બંધ ન થઈ જાય, એટલા ક્ષણનો પણ મને અંતરાય ન થઈ જાય. એક ક્ષણ ભગવત દર્શન ગુમાવવું નહીં, એવી તત્પરતા સાથે પ્રભુના દર્શન કરવા. અને એટલે જ્યારે પણ શ્રીનાથજીની સન્મુખ ઉભા હો ને, ત્યારે સાવધાન સાથે પહેલેથી આંખોને કહી દેવાનું, જો હમણાં પાપણ બંધ ન થતી હો, કારણ કે આ જે ક્ષણ છે એ મારા જીવનની સૌથી કિંમતી ક્ષણ છે. અને એક ક્ષણ પણ ભગવત દર્શન હું ગુમાવવા નથી. એટલી તત્પરતા, એવી સાવધાની સાથે ભગવત દર્શન કરવાના. ગોપીઓ કરતી ને કે એક પાપણ પણ બંધ ન થઈ જાય, એવી તત્પરતા રાખતી. અહીંયા જ્યારે તમે ભગવત દર્શન કરવા જાઓ, ત્યાં બદ્રીનાથમાં તપ કરી રહ્યા છે પરમાત્મા. બદ્રીનાથ ભગવાન, બધાના સ્વરૂપની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય જતો રહે, પણ ત્યાં બદ્રીનાથ ભગવાન તપ કરી રહ્યા છે. તપોભૂમિ છે. 4 ધામ જે વૈષ્ણવના મુખ્ય બતાવવામાં આવ્યા ભારત વર્ષના, ઉત્તરાખંડના 4 ધામ જુદા છે, પણ સમગ્ર ભારતના મુખ્ય 4 ધામ વૈષ્ણવોના. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં ઘણીવાર લોકો બાલાજી માનતા હોય છે.
તો બાલાજી ચાર ધામમાં નથી આવતા, શ્રી રંગનાથ આવે અને રંગનાથ ભગવાન આમ પોડેલા છે. એમની પણ મહત્તા છે, આખી કથા છે.